જે લેડર છે એના ટેસ્ટની, તો કે જે એના ટેસ્ટ છે લેડરના સ્ટાન્ડર્ડ ટેસ્ટ એ 3 પ્રકારના છે. તો કયા કયા છે તો એની જરાક આપણે વાત કરીએ તો સ્ટ્રિંગ ટેસ્ટ છે, એક છે રાઉન્ડ ટેસ્ટ અને એક છે એક્સટેન્શન ટેસ્ટ. એટલે કે સીડી એટલે કે લેડરના આ સ્ટાન્ડર્ડ 3 ટેસ્ટ છે, જેથી આપણને ખબર પડે કે ફાયર સર્વિસમાં આનો ઉપયોગ કરવો કે ન કરવો. તો પહેલી છે સ્ટ્રિંગ ટેસ્ટ. બરોબર, સ્ટ્રિંગ એટલે જે આ બંને બાજુનો જે ભાગ છે, બરોબર, જે આ બંને બાજુનો આ ભાગ છે આને શું કહીશું આપણે? સ્ટ્રિંગ કહીશું. બરોબર, આ છે બંને બાજુનો ભાગ, એને સ્ટ્રિંગ કહીશું. જ્યારે તમે સ્ટ્રિંગ ટેસ્ટ કરો છો ત્યારે લેડરને પૂરેપૂરી 35 ફૂટે 35 ફૂટ ખોલી નાખવાની છે. લેડરને 35 ફૂટ ખોલ્યા પછી જે અહીંયા ઓવરલેપ છે, શું છે? ઓવરલેપ છે, ત્યાં એક રસ્સી બાંધી દેવાની છે ઓવરલેપે. બરોબર, અહીં રસ્સી તમે બાંધી અને રસ્સીને નીચે લટકાઈ દેવાની છે. હવે નીચે રસ્સી લટકાયા પછી 3 વ્યક્તિ, બરોબર, 3 વ્યક્તિ છે એ આ રસ્સી પકડી અને ટીંગાઈ જશે રસ્સીની ઉપર. એ 3 વ્યક્તિ 2 થી 3 મિનિટ સુધી રસ્સી ઉપર ખેંચી અને લટકાઈ જાય છે. 3 મિનિટ પછી ધીમે ધીમે એને છોડી દેવામાં આવશે. છોડી દીધા પછી તમારે ચેક કરવાનું છે કે સ્ટ્રિંગ ક્યાંથી વળી ગયો, ટેડો મેડો કે બેન્ડ વળી ગયો, એવું કંઈ છે નહીં ને? જો હોય તો આને ફાયર સર્વિસમાંથી આપણે હટાવી દેવાની છે, અને એવું કંઈ ન હોય, બરોબર, તો આ ફાયર સર્વિસમાં આનો આપણે ઉપયોગ ફાયર ફાઇટિંગ કે બચાવ કામગીરી માટે કરશું. તો આ હતું સ્ટ્રિંગ સ્ટેપ. બરોબર, હવે સ્ટ્રિંગ ટેસ્ટની વાત કરી. બરોબર, સ્ટ્રિંગ ટેસ્ટની આપણે જે વાત કરી, હવે આપણે વાત કરશું કે રાઉન્ડ ટેસ્ટ. તો રાઉન્ડ ટેસ્ટ કેવી રીતના થાય તો તેના વિશે આપણે થોડી વાત આપણે કરીએ અને આમાં સમજીએ. બરોબર, તો કે આ રાઉન્ડ ટેસ્ટ જે છે એમાં દિવાલના સહારે આપણે લેડરને આખી ખોલી નાખવાની છે. બરોબર, ખોલી નાખ્યા પછી રાઉન્ડ એટલે ટૂંકમાં શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો પગથિયા, બધા પગથિયા. બરોબર, રાઉન્ડ ટેસ્ટમાં 2 વ્યક્તિ લેડરને પકડશે, એક વ્યક્તિ ઉપર ચડશે. જે ઉપર ચડેલો વ્યક્તિ છે તે પહેલા ઉપર ચડી જશે. ઉપર ચડી અને બધા જે પગથિયા છે એના ઉપર કૂદકા મારીને રાઉન્ડને એટલે કે પગથિયાને ચેક કરશે. બરોબર, જો એ ચેક કરતા કરતા કોઈ પગથિયું તૂટી ગયેલું કે એવું કંઈ છે, બરોબર, તો આને ફાયર સર્વિસમાંથી આપણે હટાવી દઈશું. અન્યથા આપણે ફાયર સર્વિસમાંનો બચાવ અને ફાયર ફાઇટિંગમાંનો ઉપયોગ કરશું. જે વ્યક્તિ ઉપરથી છે, જે પહેલો રાઉન્ડ જે ઉપર સૌથી છે ત્યાંથી કૂદકા મારતો મારતો પહેલા, બીજા, ત્રીજા, ચોથા એવું નીચે 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 રાઉન્ડ ઉપર કૂદકા મારતા મારતો નીચે આવશે. 2 જણાએ લેડરને પકડેલી છે, બરોબર, લેડર આખી ખોલેલી છે. આ કરતા કરતા તે નીચે આવશે. નીચે આવતા જો કોઈ લેડર કે કોઈ લેડરનું સ્ટ્રિંગ એટલે કે પગથિયું એવું નબળું જણાય છે, બરોબર, તો આને ફાયર સર્વિસમાંથી આપણે હટાવી દઈશું. અન્યથા આનો ઉપયોગ આપણે ફાયર સર્વિસમાં ફાયર ફાઇટિંગ અને બચાવમાં કરશું. બરોબર, આગળ વાત થઈ ગઈ આપણે સ્ટ્રિંગ ટેસ્ટ, રાઉન્ડ ટેસ્ટ અને છેલ્લે છે એક્સટેન્શન ટેસ્ટ. એના વિશેની આપણે આગળ વાત કરીએ. કરશું આગળ કે એક્સટેન્ડિંગ લાઇન ટેસ્ટ. બરોબર, જે આપણે લેડર છે એને ખોલવા માટે અને જે લેડર છે એને પાછી એની સ્થિતિમાં લાવવા માટે જે ઉપર હોય છે હેડ પુલી, ઉપરના ઓલામાંથી અહીંયાથી એક શું કહેવાય લાઈન હોય છે. આમ લાઈન હોય છે 42 ફૂટની, બરોબર, મનીલાથી બનેલી હોય છે. થિકનેસ એની 45 mm હોય છે. એને આપણે એક્સટેન્ડિંગ લાઇન કહેવી છે. તો આ ટેસ્ટ કર્યા પછી એનું ટેસ્ટ કરવું જરૂરી છે. બરોબર, ક્યારેક ખોલતા હોય અને તૂટી ગઈ તો, અથવા તો ખોલેલી છે અને તૂટી ગઈ તો કેવી રીતના આપણે લેડરને પાછી મૂળ સ્થિતિમાં લાવી, તો આ ટેસ્ટ કરવું બહુ જ જરૂરી છે. તો એના વિશે વાત કરવી તો કે એક્સટેન્ડિંગ લાઇન ટેસ્ટ કરવું હોય ત્યારે લેડરને ખોલ્યા વગર કોઈ દિવાલ સાથે લગાવી દેવાની છે. બરાબર, દિવાલ સાથે લગાવ્યા પછી જે એની લાઇન છે એક્સટેન્ડિંગ લાઇન, ત્યાં 2 વ્યક્તિ પકડી અને ચડી જશે. એનું શું કહેવાય, લાઇનને પકડી અને ટીંગાઈ જશે. બરોબર, લાઇન ઉપર પકડી અને લાઇન ઉપર જે છે ખેંચી અને ચડી જશે. લાઇન ઉપર ખેંચી રાખશે 2 થી 3 મિનિટ સુધી. જો લાઇન તૂટી ગઈ, બરોબર, તો એ લાઇન બદલી અને પછી એનો ઉપયોગ થાય છે. અને જો એમ કરતા લાઇન ન તૂટી તો લાઇન મતલબ કે એક્સટેન્ડિંગ લાઇન સારી છે, બરોબર, તો એનો ઉપયોગ ફાયર સર્વિસમાં કરશું. અધરવાઇઝ લાઇનને બદલી નાખશું અને બીજી મનીલા રોપ લાવી અને તમે લેડરમાં ઉપયોગ કરી શકો છો. આ હતું લેડરના સ્ટાન્ડર્ડ ટેસ્ટ એટલા. બરોબર, કે સ્ટ્રિંગ ટેસ્ટ એટલે શું, રાઉન્ડ ટેસ્ટ એટલે શું અને એક્સટેન્ડિંગ લાઇન ટેસ્ટ એટલે શું, આના વિશે આપણે વાત કરી. હવે આપણે થોડીક એક જાણકારી જે બેઝિક છે એ લઈ લેવી કે
કે ભાઈ 25 ફૂટ એલ્યુમિનિયમ એક્સટેન્ડ લેડર છે બરોબર, એમાં બે પ્રકારની આવે છે, એક ટ્રસ ટાઈપ છે બરોબર, અને એક છે ઓર્ડિનરી. ટ્રસ ટાઈપ છે એનું વજન આવે છે 50 કેજી, આ પરીક્ષામાં મુદ્દો પૂછાય છે. ઓર્ડિનરી છે એનું વજન છે 31 કેજી બરોબર. પરીક્ષા માટે બે મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે. ક્યારેક પૂછી લે 25 ફૂટ એલ્યુમિનિયમ એક્સટેન્ડ લેડર ટ્રસ ટાઈપનું વજન બતાવો અથવા તો ઓર્ડિનરીનું વજન કહો બરોબર. આ બે પરીક્ષા લક્ષી મુદ્દા છે એટલે આપણે આ લઈ લીધું. જે અહીંયા આપણે 25 ફૂટ એલ્યુમિનિયમ એક્સટેન્ડ લેડર છે એ આપણે અહીંયા પૂરી